वार्ड क्रमांक 18 के उपचुनाव के परिणाम घोषित। वार्ड नंबर 18 उपचुनाव में भाजपा प्रत्याशी को मिली शानदार जीत। उन्होंने कांग्रेस और आप उम्मीदवारों को हराकर 7086 मतों से जीत हासिल की। भाजपा प्रत्याशी जीतू कच्छर 17,359 वोट, कांग्रेस प्रत्याशी संजय रामानंदी 10,273, आप उम्मीदवार सूरज अहीर को 1917 वोट मिले। प्रलोभन, जीतू कच्छर प्रत्याशी भाजपा। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। जी आपનું નામ? જીતુભાઈ કાછડ, હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર 18માં વિજય થયો છે। વોર્ડ નંબર 18ના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો 7086 વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના 18ના મતદારોને આપું છું। કેવી રીતે મહેનત કરવામાં આવી હતી અને શું કામગીરી કરશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોહલ્લા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે। આગળ શું કેવી રીતે કામગીરી? 4 વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી 1 વર્ષ બાકી છે ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું।